હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહનું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ આવતીકાલે જાહેર કરી દેવામાં આવશે। તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહનું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gceb.org પર તારીખ 9/5/2024 રોજ એટલે કે આવતીકાલે જાહેર કરી દેવામાં આવશે। સવારમાં 9 કલાકે તમે પોતાનું રિઝલ્ટ છે એ રિઝલ્ટ તમે ચેક કરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ પરીક્ષા બેઠક નંબર એન્ટર કરીને તમારું રિઝલ્ટ છે એ તમે જોઈ શકો છો, અથવા તો વોટ્સએપ નંબર અહીંયા તમે જોઈ શકો છો 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પણ તમારું પરિણામ તમે મેળવી શકો છો। વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને એસઆર શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે। બીજું કે પરીક્ષા બાદ ગુણ ચકાસણી છે, દફતર ચકાસણી છે, નામ સુધારા છે, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃ ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે, જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધીઓએ નોંધ લેવી। તો વિદ્યાર્થી મિત્રો, આજ રોજ આ જે પરિપત્ર છે જાહેર કરી દેવામાં આવેલો છે। નાયબ અધ્યક્ષ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજ રોજ આ જે પરિપત્ર છે એ પ્રસિદ્ધ કરવામાં આવેલો છે। એટલે કે આવતીકાલ તારીખ 9/5/2024 રોજ સવારના 9 કલાકે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહનું જે પરિણામ છે માર્ચ 2024ની અંદર જે પરીક્ષા લેવામાં આવેલી તેનું પરિણામ છે એ આવતીકાલે જાહેર કરી દેવામાં આવશે। થેન્ક યુ, આભાર।